હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવા બાબત આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 42/2023-24 નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગની તારીખ 28/8/2024 થી 31/8/2024 દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલ અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. સદર મુખ્ય લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારને આયોગની વેબસાઇટ જોતા રહેવાથી જણાવવામાં આવે છે. તારીખ 26/8/2024 સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગની મુખ્ય લેખિત પરીક્ષા અતિભારે વરસાદની આગાહીને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.